આ નાટ્ય વિભાગ જસવંત ઠાકરના અધ્યક્ષ પદે થયું લગભગ 70માં. ત્યારે અનસુયાબેન, પ્રતિભા રાવલ અને જસવંતભાઈ ત્રણ હતા. અમે લોકો બધા 71માં આવ્યા. એટલે હું જનકભાઈ, જનક દવે, પછી મહેશ કોઠારી અને સોમેશ્વર ગોયલ, અમે લોકો લગભગ 71માં આવ્યા. ત્યારે ડિપ્લોમા જ હતો. ડિપ્લોમા પછી 6 વર્ષ પછી જનકભાઈના અધ્યક્ષપણે ડિગ્રી ચાલુ થયું. પણ શી ખબર કયા કારણ સંજોગ આખો વિભાગ બળી ગયો અને એ બંધ થઈ ગયું. કારણ કે પછી તો કોઈ વસ્તુ હોય જ નહીં. અને એ પછી એમને રિટાયર થયા. પછીથી ધીરે ધીરે જોયું ડિપ્લોમાની આમ તો પછી ક્યાંય નોકરી લેવી હોય બરાબર તો એટલીસ્ટ ડિગ્રી જોઈએ. એટલે મને એમ લાગ્યું તો વળી મહેનત કરી બધાએ અને એનું ફળ મળ્યું કે 76માં 76માં ડિગ્રી કોર્સ ચાલુ થયો. અહીંયાથી અમારા સ્ટુડન્ટ જે નીકળેલા છે પાછલા, એમાં મેઇન તો એક છે આ હોબી કોર્સ છે, એટલે ફ્રીલાન્સિંગ તો એ કરી શકે છે. છતાં પણ ગવર્મેન્ટના કલ્ચરલ સેન્ટરમાં અથવા ઇસરો, દૂરદર્શન, ત્યાં પણ અમારા સ્ટુડન્ટ છે. દૂરદર્શન પર પણ અત્યારે અમારા ડિપ્લોમા પાસ આઉટ સ્ટુડન્ટ છે, ડિગ્રીના સ્ટુડન્ટ્સ છે બધા, ઇસરો પર પણ છે. અને જો તમારે એનામાં આગળ એકેડેમિક લાઇનમાં જવું હોય અને માસ્ટર ડિગ્રી કરવી હોય આગળ, તો એના માટે હજી માસ્ટર ડિગ્રી શરૂ થઈ નથી. માટે તમે બરોડાથી કરી શકો છો, કારણ કે મેં પણ બરોડાથી જ માસ્ટર ડિગ્રી કરી. વોટ ઇઝ એક્ટિંગ, વોટ ઇઝ ડિરેક્શન, એ બધું શીખવવામાં આવે છે. અમારા પ્રોફેસર્સ પણ અમને ખૂબ જ કોઓપરેટ કરે છે. સાથે સાથે એનું એક પ્રેક્ટિકલ એક્ઝામ પણ લેવામાં આવે છે, જેની અંદર અભિનય, દિગ્દર્શન, સેટિંગ્સ, લાઇટિંગ્સ, કોસ્ટ્યુમ્સ, મ્યુઝિક, એવરી પાર્ટ્સ ઓફ સ્ટેજ ભણાવવામાં આવે છે. કુલ ડાઉન દિલીપ, લે 2 કસ માર, બધું ભૂલી જઈશ. એ ગણ્યા એને ભૂખા કરી દીધો. લાય ત્યાં બૂમ મારા એ મારી નાની છોકરી ને 40 પર આ મફતિયા ને નાની દીકરો તોય ખબર છે. હા એટલે રોજ તમે આવું કરો છો. ડોક્ટર સાહેબ કે નોકરીમાંથી કાઢી મૂકશે. મને ખબર છે કે મારા રોગનું કદાચ આ પણ કારણ હશે. હવે જીવવાનું ને મરવાનું શું છે? અહીંયા જીવવાની જેમ શીખે. હાલો